बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। પ્રિય ભક્તો, આજે આપણે સૂરજનારાયણ ભગવાનની સ્તુતિ, ઉપાસના અને સ્મરણ, નામ જપ એ અંતઃકરણના ભાવ એ સાથે કરીશું. કારણ કે આજે તો સુરત દાદાને અમે માનીએ છીએ કે 3-4 દિવસથી આ દરરોજ પ્રાર્થના કરીએ છીએ. તો આજે સૂરજનારાયણ ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી હોય અને અમલે કર્યો હોય આપણા પૂરતો એવું લાગે છે. એટલે આજે આ કથા ચાલુ કરીએ છીએ. એ પહેલાં તો અમી છાટણા અહીંયા થઈ ગયા અને અમી છાટણા એટલે જ કહીએ છીએ કે આજે કોઈ જાતની અટકાયત પણ નથી, કુદરતી અને આર્ટિફિશિયલી. એટલે આપણે આજે સૂર્ય ઉપાસના, સૂરજ દાદા છે તો જ જીવન શક્ય છે. સૂરજ દાદા ન હોય તો આ જીવંત સૃષ્ટિ નથી થઈ શકતી. આપણે પણ સૂરજ દાદાની કૃપા અને ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યદેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ
આદિભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વરૂપાય નમો નમઃ. આ સૂર્યનારાયણ ભગવાનના નામ એનું સ્મરણ કર્યું આપણે, અને એ જાપે કર્યા કહેવાય. 5 તો 5, 7 તો 7, 8 તો 8. અને સુરત દાદા આપણે આટલા છેલ્લા 4-5 દિવસથી પ્રાર્થના કરીએ છીએ, એવો તાપ અને કથા ચાલુ નથી કરી શકતા, અને કેટલી જાતની એ સિવાયની અટકાયતો પણ. અને આજે સૂરજનારાયણ ભગવાને આપણી ઉપર કૃપા કરી ન કહેવાય. આપ લોકો બધાય ખરેખર યાદ કરશો કે સૂર્યનારાયણ ભગવાન જ. અને મંગલાચરણમાં આજે તો આપણે આ સૂરજનારાયણ ભગવાનનું જ દિવ્ય મંગલાચરણ કરવાનું. પછી તો કથા આજે તો આપણે હવે પછીના દિવસો એમાં કથા વ્યવસ્થિત અને અંતઃકરણથી કરી શકીએ એવા આપણા મનના સંકલ્પથી આજે આપણે જાણે આપણને કથા આજના દિવસની નિત્ય ભાગવત અંતર્ગત કરવાની રજા ન આપી હોય આદિશક્તિએ, ભાગવત સ્વરૂપ ભગવાને, સૂરજનારાયણ ભગવાને. આ કોઈ નોખા નોખા નથી હો, જેટલા નામ લીધા એમાં બધાયનું એ એક જ જગ્યાએ પહોંચે છે. એટલે ગમે એટલા તમે નામ લ્યો, ગમે એટલા પ્રાગટ્ય, એનું સ્મરણ કરો, ભક્તિ કરો, પણ પહોંચે એક જ જગ્યાએ. એ આપણે એકવાર કહી દીધું છે આપને. એટલે દિવ્ય મંત્ર સૂરજનારાયણ ભગવાનનો આપણે બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર
એ પણ સૂરજનારાયણ ભગવાનનું જ નામ છે હો. સૂરજનારાયણ ભગવાન ત્રણેય લોકોના સ્વામી છે, બોલો. અને ત્રણેય લોકમાં દ્રશ્યમાન છે ને, વધારે અથવા ઓછા પ્રમાણમાં આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોક. અને સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ ગ્રહમંડળમાં પણ અરુણિમામયી છે. સૂર્ય ભગવાનને પોતે પ્રચંડ તેજ ધારણ કર્યું છે હો. અરે આજે તો બપોરે 2:30 વાગે તો કેવી ગરમી, કેવો તાપ, કેવો ઉકળાટ, કેવો બફારો. પણ જેવી રીતે અમી છાંટણા થયા અને અત્યારે પવન ચાલુ છે અને આપણને જાણે કે તમે કથા કરી લ્યો આજની. અને સૂરજનારાયણ ભગવાને નો રોકી દીધું હોય આ ભયંકર તોફાન જેવું. અને આપણને એમ છે કે કથા ચાલુ તો કરીએ અને સૂરજ દાદાને મંગલાચરણ નિમિત્તે સ્મરણ કરીએ અને ભક્તિ થઈ જશે એ બાને સૂરજનારાયણ ભગવાનની. કારણ કે સૂરજનારાયણ ભગવાન મનુષ્યોના બધા પાપો એનો નાશ કરનારા છે હો. આવા સૂરજનારાયણ ભગવાનને આપણે સત પ્રણામ. સત એટલે 100 નહીં, 100 નહીં, પણ સત એટલે વારંવાર પ્રણામ કરીએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણેયના રૂપમાં પણ સૂરજ દાદા છે હો. હા, એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ કોઈ અલગ નથી કે આ બ્રહ્માજી અલગ, વિષ્ણુ ભગવાન અલગ, શંકર ભગવાન અલગ, એના ભક્તો જુદા, એની ભક્તિ જુદી, એવું કાંઈ નથી. ત્રણેય એક જ છે અને બધું એક જ છે ભાઈ. બધું જ આદિશક્તિ એમાંથી જ ઉત્પન્ન થયું છે અને બધું જ આદિશક્તિમાં જ સમાઈ જાય છે. એટલે સીધા જ આપણે દર્શન કરી શકીએ, અનુભવ કરી શકીએ. એ સૂરજ દાદા આપણી ઉપર ગુસ્સો કરે છે તો આપણને બહુ તાપ લાગે, બહુ તાપ, અને શરીરમાં ચટકા ભરે કીડીઓ એવું લાગતું હોય. તો આ પ્રત્યક્ષ અનુભવ અને આપણે દર્શન પણ કરી શકીએ કે સવારમાં, સાંજના અને બપોરના દર્શન તો કરી શકાય, પણ આપણી આંખો જાય એટલું તેજ હોય છે. એટલે સૂરજનારાયણ ભગવાન એ પ્રત્યક્ષ દેવ છે અને આપણને બધાને આ સૂરજ દાદા રક્ષણ કરે છે, પાલન પોષણ કરે છે. એટલે આપણે હાજા અને ટવકા કરીએ છીએ. નહીતર
સૂરજનારાયણ ભગવાનની કૃપા ન હોય, એવા એવા ભક્તો, એવા મનુષ્યો કે જેના ઉપર સૂરજનારાયણ ભગવાનની કૃપા ભક્તિ ન કરી શકે, એવા ભક્તો એને ઘણી જાતની તકલીફ હોય. પથારીમાંથી ઊભા ન થઈ શકાય, પથારીમાં ટાઈમ ન જાય અને ઘણી જાતની તકલીફ પડે. અને બીમાર થઈ જાય તો શું કરી લઈએ આપણે? કોને દંડ કરીએ? આપણે બીમાર પડીએ તો કોને કહેવા જવું? એ તો જલ્દી આપણે કોઈને ન કહી શકીએ. કોઈની કસૂર ન હોય. બીમાર પડવાનું કારણ એ પણ સૂરજ દાદા એની ઓછી કૃપા હોય તો જ આપણા શરીર એની અંદર તપારો આવે, તાવ આવી જાય અને બેચેની લાગે, ખોરાક ન લઈ શકાય, ખાવાનું ન ભાવે. આ સૂરજનારાયણ ભગવાનની ઓછી ભક્તિ કહેવાય. તો તમે આવું કોઈને ભક્તોને જો હોય તો એમને તાત્કાલિક જ આ સૂર્યનારાયણ ભગવાનના આપણે મંત્રો, એના નામ જાપ અને દિવ્ય મંત્ર એ ચાલુ કરી દેવા. આ જ એની દવા. કોઈ પણ દર્દ હોય ને, શરીરને લગતું હો, શરીરને લગતી કોઈ પણ તકલીફ એ સૂરજ દાદાની કૃપા હોય, સૂરજ દાદાની ભક્તિ કરીએ, સૂરજ દાદાનું સ્મરણ કરીએ, સૂરજ દાદાનો જાપ કરીએ તો કોઈ પણ પ્રકારની તકલીફ શરીરને લગતી હોય તો એ તકલીફ સૂરજ દાદા દૂર કરી શકે છે. અને તમે જુઓ તો આ એક જ સૂરજ દાદા એવા ભગવાન છે, એવા ગ્રહ છે કે જેને સૂરજ નારાયણ એવું નામ લાગુ પડે છે. અને એની પાછળ જ નારાયણ નામ લાગુ પડે. બીજા કોઈની પાછળ નારાયણ નામ નથી લાગુ પડતું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ. આપણે આજે વિષ્ણુ પરમાત્મા એમનો પ્રિય મંત્ર એ આ મંગલાચરણના પાર્ટમાં થોડું વાતાવરણ સારું છે તો મંગલાચરણમાં પ્રભુને વધારે યાદ કરી લઈએ એટલે પછી આપણી ભક્તિ જમા થાય અને પ્રભુની કૃપા પણ થાય જ. હવે તો આપ સર્વેને ખ્યાલ આવી ગયો ને કે સૂરજનારાયણ ભગવાન એ જ બધુંય કરે છે અને આદિશક્તિનું બધુંય પ્રાગટ્ય છે. તો ઉત્તમોત્તમ મંત્ર આપણે બોલીશું. સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ સંહાર વક્ષ સ્થળ
કૌસ્તુભ શ્રિયમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ જય ગિરિવરધારી. જય ગિરિવરધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગિરિવરધારી. જય ગિરિવરધારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જશોદાનંદન વ્રજજન રંજન. જશોદાનંદન વ્રજજન રંજન. જમુના તીર બનચારી. જમુના તીર બનચારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. હજી આપણે આનંદથી વધારે સારી રીતે તમે પણ બોલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ
વલ્લભ જય ગોપી જન વલ્લભ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી. આપણે ગઈકાલે કથા ઉપદેશ અને ભક્તિને મહત્વ ઘણું આપ્યું અને એવો ઉપદેશ આપ્યો, રામ નામ રટતે રહો જબ તક ઘટ में प्राण, कभी तो दीन दयाल के भनक पड़ेगी कान. राम नाम 24 कलाक रटते रहो, सदैव भक्ति करो, नाम जप કરો. અને આપણે એવું કહ્યું કે જો રામ નામ નહીં લઈએ, જો નામ સ્મરણ નહીં કરીએ તો फिर पछताएगा. नाम हरि का जप ले बंदे, नाम हरि का जप ले बंदे फिर पछताएगा. तू कहता है मेरी काया काया का गुमान क्या. આ આપણે દિવ્ય સુંદર મજાનું કીર્તન ભજન એ આપને સંભળાવ્યું છે અને પ્રભુની કૃપા કે આજે આપણે હવે આ સુંદર મજાની કથા કરીએ, ભલે એક શ્લોક કરીએ કે અડધો શ્લોક પણ ભક્તિ થઈ જશે હો. શ્રી શુક ઉવાચ હે રાજન, પરમાશ્ચર્ય થયું છે. શ્રી કૃષ્ણએ ઋષિઓને નિમિત્ત બનાવ્યા છે હો. શ્રી કૃષ્ણ એ આદિશક્તિનું પ્રાગટ્ય છે. હકીકતમાં તો તે પોતાના યાદવ કુળનો નાશ કરવા જ માગતા હતા. કૃષ્ણ આખા કુળનો નાશ કરી નાખવા ઈચ્છતા હતા. વાલા ભક્તોએ એવું કહ્યું છે ભાગવતકારોએ કે સંતાનો, પરિવારના સભ્યો એ બધાય સારા હોય, સંસ્કારી હોય, ભક્તિ કરવાવાળા હોય તો પણ બધાય
પરિવારમાં એવું નથી હોતું, અને લગભગ કોક જ પરિવારમાં ભક્તિ વારસાગત ઉતરે. પણ કૃષ્ણએ એટલું લાંબુ વિચાર્યું કે 500 વર્ષ પછી જો કોઈ યાદવ કુળમાં એવા સંતાન થશે કે પાપ કરે અને બધા એને દૈત્ય કરે, અને પાછું એને અવળા કર્મ કરવા એની ઈચ્છા થાય. અને વાલા ભક્તો, ખાસ કૃષ્ણએ પોતાના પછી ક્યારેય એના વંશમાં, એના વારસોમાં કોઈ ન કરવાના કર્મ જો કરે તો આખા કુળનું નામ બદનામ થાય જ ને, કે આ કોના કુળના છે, આ કયા પરિવારના છે. એટલે ઋષિઓને કૃષ્ણએ નિમિત્ત બનાવ્યા હતા. શ્રાપ દીધો ઋષિઓએ કૃષ્ણના બાળકોને, અને બાળકોએ એવું કર્યું ખરું. બાળકો પોતાની બાળક બુદ્ધિમાં એના કારણથી, અથવા બાળકો પોતાના ઘરમાંથી કાંઈ ને કાંઈ એવું શીખીને પછી બહાર એવું વર્તન કરે કે કુટુંબ, પરિવાર એની ઇજ્જત, આબરૂ એક પૂર્વજોએ કમાણી કરી હોય તો એ કમાણી પલવારમાં મીટી જાય. એટલે અને બીજી એક કથામાં એવું આવે છે, વાલા ભક્તો, કે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે હે કૃષ્ણ, તમે ધાર્યું હોત તો મારા આખા કૌરવ કુળનો બચાવ કરી શક્યા હોત, પણ તમે આખા કુળનો નાશ કર્યો છે. હે કૃષ્ણ, હું તમને શ્રાપ આપું છું કે તમારા પણ આખા કુળનો નાશ થશે. આમ બે શ્રાપ કૃષ્ણના આખા કુળના નાશ માટેના આપ્યા છે. આ એક કૃષ્ણની આદિશક્તિની લીલા કયો તો લીલા, અને એની રમત કયો તો રમત, અને એનું આવું કર્મ કે મારે મારા આખા કુળનો નાશ કરવો છે. વિસ્તૃત રીતે પરીક્ષિતે કહ્યું કે ગુરુદેવ, મને આ કથા તમે સંભળાવો. સુખદેવ પ્રભુએ વિસ્તૃતપણે
આ કથા સંભળાવી છે હો. ક્રીડંતસ્તાનું પ્રવ્રજય કુમારા યદુ નંદનાહ ઉપસડ ગ્રહ પપ્રચ્છણ વિનિતા વિનિતવત. વાલા ભક્તો, યાદવ કુમારો શાંબ અને બીજા ઋષિઓ અને બીજા બધા બાળકો યાદવ કુમારોના, એમાં શાંબનું નામ પહેલા આવે છે, યાદ રહી જાય, કારણ કે શાંબનો રોલ મુખ્ય રોલ છે. અને શાંબ એ બહુ જ સુંદર દેખાવે પણ હતો. એને સાડી પહેરાવો તમે શાંબને, અથવા તમે શાંબને મહિલાના કપડાં પહેરાવો તો એ આબેહૂબ મહિલા કરતાંય બહુ દેખાવડો લાગે, એવું એનું રૂપ હતું. અને બધા યાદવ ભક્તો, યાદવ કુમારો એમણે કર્યું એવું. શાંબને સાડી પહેરાવી અને સ્ત્રી બનાવ્યો. અને સ્ત્રીનો વેશ ધારણ કર્યો શાંબે, તો એવું લાગે કે જાણે સ્ત્રી ન હોય. અને આ ઋષિઓ બધા ભેગા થયા. ન્યા શાંબને લઈ આવ્યા અને શાંબનું પેટ, એમાં લોખંડનો મૂસળ બાંધ્યો હતો. આપણે નથી ઘણી વાર અહીંયા કપડાના ડૂચા મહિલાઓ રાખે અને ગર્ભવતી હોય એવું દેખાવ કરે. ઘણા ઓશીકું નાનું કે નાની ગાદલી જેવું એ રાખે અને એવું બતાવે કે પેટ મોટું છે. શાંબનું પણ આવું જ લાગતું હતું. ઋષિઓને પૂછ્યું, આ શાંબ હતી. બીજા બધા બાળકોએ અને કહ્યું કે આ સ્ત્રી એને પ્રસૂતિમાં શું આવશે, તમને એ પૂછતા શરમાય છે, એટલે એના વતી અમે હે ઋષિઓ તમને પૂછીએ છીએ. તમને તો તપ કર્મના કારણથી બધી જ ભવિષ્યની ખબર પડી જાય.
ઋષિઓ બધાય સમજી ગયા અને ઋષિઓએ કહ્યું કે તમે અમારી ઠેકડી કરવા આવ્યા છો. યાદવ કુમારો, તમે જેને લઈને આવ્યા છો એ સ્ત્રી નથી પણ પુરુષ છે. એના પેટમાં તમે જે બાંધ્યું છે એ લોખંડનું મૂસળ, અને એ લોખંડનું મૂસળ જ તમારા આખા યાદવ કુળ એનો નાશ કરવાનું કારણ પણ બનશે, અને તમારા આખા યાદવ કુળનો નાશ થશે. આવી રીતે યાદવ કુમારોએ આ શ્રાપ ઋષિઓએ આપ્યો. એટલે હવે લોખંડના મૂસળનું શું કરવું, આ શ્રાપનું શું કરવું? આવી રીતે વાલા ભક્તો, ઘણીવાર ન કરવાના કર્મ થઈ જાય તો આ ભાગવત આપણને શીખવે કે શ્રાપ ન આવે એ ધ્યાન રાખવું. મહારાજ ઉગ્રસેન પાસે ગયા બધાય બાળકો. એ બાળકોના દાદા હતા, કૃષ્ણના નાના, એટલે એના પિતાના નાના. બાળકોના દાદા જ કહેવાય. અને બધી જ વાત શ્રાપની કીધી છે. ઉગ્રસેન મહારાજે કહ્યું કે આ લોખંડનો મૂસળ છે ને એનો એકદમ ઝીણો 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 ચૂરો કરી નાખો. એટલી તકલીફ કરો અને ઝીણો ઝીણો ચૂરો કરી નાખો. બધાય બાળકોએ અને દરિયામાં ઊંડે સુધી ફેંકી આવો. એટલે કાંઈક બચાવ થશે. સાવ પાવડર કરાવી નાખો. સમુદ્રમાં ફેંકાવી દીધો. સમુદ્રે કિનારા ઉપર એ બધું જ ધકેલી દીધું. સમુદ્ર પોતાની અંદર કાંઈ લગભગ રાખતો નથી. સમુદ્ર રાખતા નથી પોતાને અંદર. જે પહેલેથી હોય છે એ જ હોય. બાકી મોજાની સાથે એ સમુદ્ર એ બધું જ બહાર ફેંકાવી દે છે. અને એ લોખંડનો ચૂરો કાંઠા ઉપર આવ્યો, કિનારા ઉપર આવ્યો સમુદ્રમાં. ત્યારે
એમાં વનસ્પતિ ઉગી. એ વનસ્પતિ એવી હતી, એને એરકા નામની વનસ્પતિ કહેવાય છે. એ બહુ ધારવાળી હોય હો. આમ વાગે શરીરમાં, ચામડીમાં તો ધાર, એના કારણે લોહી નીકળે, શરીર છોલાઈ જાય. અને હવે કારણે ઈજાય થાય હો, એવી વનસ્પતિ હતી. પછી એક નાનકડો ટુકડો વધ્યો. એ નાનકડો ટુકડો લોખંડનો, એને પણ દરિયામાં ફેંકાવી દીધો. દરિયામાં માછલી એ લોખંડનો ટુકડો ગળી ગઈ છે હો. હા, અને જહાજમાં એ માછલીને પકડી, આને આપણે ભગવાનની લીલા જ કહેશું, ભગવાનના ખેલ જ કહેશું, ભગવાનની રમતો જ કહેશું. અને માછલી બજારમાં વેચાતી મૂકી, વેચવા માટે. અને એક શિકારી જરા નામનો, એમણે પોતાના તીરને એ ટુકડો માછલી ને કોઈએ ચીરી અને ટુકડો ફેંકી દીધો. અને જરા નામના શિકારીએ આ ટુકડો લઈ લીધો, પોતાના તીરમાં અગ્ર ભાગમાં ફિટ કરી દીધો. એટલે તીર છોડે ને તો તીર એ પોતાનું તીર છોડે એટલે આગળ 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 હા, તીર છોડે એટલે એકદમ પાવરફુલ બને અને મૃત્યુ કરે એવું તીર બને. હવે ભગવાન કૃષ્ણ આદિશક્તિ એની જો ઈચ્છા હોય તો શ્રાપનો નાશ કરી શકે. શ્રાપનો ઉપાય પણ બતાવી શકે અને ઋષિઓને પણ મનાવી શકે. આગળ કથામાં એવું આવે છે કે શુક્રાચાર્ય એમણે પોતે શ્રાપને ફેરફાર કર્યો તો. હા, આવી રીતે બધું કરી શકે, પણ કૃષ્ણ ઈચ્છતા નહોતા. કૃષ્ણ તો એવું જ ઈચ્છતા હતા કે
પોતાના આખા કુળનો નાશ થઈ જાય. પછી જ પોતે જાવું ધામમાં. અને શ્રાપને જાણે કૃષ્ણએ સંમતિ ન આપી હોય એવું કર્યું છે. વાલા ભક્તો, આ રીતે કૃષ્ણના આખા કુળનો નાશ થવાનો છે એ હવે નક્કી થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું. હવે ભગવાન આગળની કથા લીલા એ કેવી રીતે કરે છે એ આપણે જોવાનું રહે છે. એ આપણે ટૂંકમાં શક્ય તેટલી કથા કરીશું. પણ એ પહેલા આપણે સુંદર કથા નવ યોગેશ્વરોની કહેવાની છે. અને ભગવાને પણ આપણને સપોર્ટ કર્યો હોય એવું લાગે છે. તો થોડીક ચાલુ કરી દઈએ આ નવ યોગેશ્વરોની કથા. એનું કારણ છે કે આ કથા ક્યારેય અમે કે બીજા કોઈ વક્તાઓ સપ્તાહ કથા કરવા જાય ત્યારે વિસ્તૃત રીતે કરી શકતા નથી હોતા. અને અંતિમ પાર્ટની કથા છે એટલે પણ આપણે વિસ્તૃતપણે કથા કરવી છે. અને એટલે આજે ભગવાને પણ આપણને સપોર્ટ કર્યો હોય, કૃપા કરી હોય એવું આપણે ચોક્કસ કહી શકાય. અને એટલે આપણે આ કથા ચાલુ તો કરી દઈએ નવ યોગેશ્વરોની. એકવાર નિમિ રાજા યજ્ઞ કરાવતા હતા. અને યજ્ઞ સ્થળે નવ યોગેશ્વરો વિહાર કરતા 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 ફરતા 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 યજ્ઞમાં પહોંચ્યા. આ યજ્ઞ અત્યારે ભારતમાં મહાત્મા નિમિ એ વખતે કરાવતા હતા. એ આપણા વિસ્તારમાં જ, ભારત દેશમાં જ નિમિ રાજાએ મહાત્મા યોગેશ્વરનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, પૂજન કર્યું, યોગ્ય આસન આપ્યા. અને પછી શાંતિથી નમ્રતાપૂર્વક વિવેક ભૂલ્યા વગર પૂછ્યું, હું મહાત્મા નિમિ આપ યોગેશ્વરોને ભગવાન વિષ્ણુના સેવક તથા
મધુસૂદન એના પાર્ષદો જ માનું છું. એટલે આપ યોગેશ્વરો મહાન સેવકો છો, તપસ્વી છો, જ્ઞાની છો, ભક્તો છો. એટલે હું નિમિ રાજા મનુષ્યનો અવતાર બહુ દુર્લભ છે. સરળતાથી નથી મળતો વાલા ભક્તો. કેટલી વાર ઘણા વક્તાઓ કહેતા હોય છે મનુષ્યનો અવતાર બહુ મોંઘા મૂલો અને વારે વારે મળે નહીં એવો છે. અને ક્ષણભંગુર પણ છે. પલમાં નાશ થઈ જાય મનુષ્યનો, ક્ષણમાં નાશ થઈ જાય મનુષ્યનો, ખબર જ ન પડે. કાયમી છે જ નહીં. મનુષ્ય કોઈ પણ જીવ અને જન્મ એનો નાશ થાય જ છે. એટલે કોઈએ એમ ન માનવું કે હું કાયમ છું. આપ ભાગવત ધર્મ એ વિષયમાં હે યોગેશ્વરો જ્ઞાન આપો અને આપનો અભિપ્રાય અમને જણાવો. અમોને આ નિમિ રાજા એમણે યોગેશ્વરોને વિનંતી કરી છે. આ 9 યોગેશ્વરો એટલે 9 હતા. એમાં પ્રથમ યોગેશ્વર કવિ, એમણે પોતે પોતાનું જ્ઞાન આપ્યું છે. ભગવાનના ચરણોનું શરણ લેવું એવા પ્રથમ યોગેશ્વર કવિ એમણે કહ્યું છે ભય રહિત ભગવાનનું શરણ. એમાં કોઈ જાતનો ભય નથી હોતો, કોઈ પ્રકારનો ભય નહીં જો એના શરણમાં હોય તો. અને સર્વોપરી સાધન છે ભગવાનનું શરણ. જેને જ્ઞાન નથી, જે શરીરના પદાર્થોમાં જ સુખ માને છે, ભગવાનના શરણમાં જાય આવા શરીરનું સુખ માનવા વાળા એ પણ એવું માનતા થઈ જાય છે ભગવાનના શરણમાં પહોંચે ત્યારે
કે અમે ખોટો ખ્યાલ રાખ્યો છે કે શરીરનું સુખ એ જ સાચું છે, એ અમારો ખોટો ખ્યાલ છે. એમ ભગવાનના શરણમાં રહેવાથી એવું જ્ઞાન થઈ જાય છે, આવું દિવ્ય જ્ઞાન થઈ જાય એવા મનુષ્ય ગમે તેવા પાપી ગમે તેવા કર્મ કરે અને કર્મ કરવામાં સત્કર્મો કરે અને સત્કર્મો કરવામાં પણ વિધિના વિધાનની ખામી રહી જાય તો પણ વાલા ભક્તો, વિધિના વિધાનની ખામી હોય તો પણ એ નિષ્ફળ નથી જાતા એવા એકેય સત્કર્મો. મનુષ્ય જે કાંઈ કર્મ કરે તે ભગવાનને સોંપી દે અને આ એક એવો ઉપાય છે કે મનુષ્યને કાંઈ ચિંતા જ નહીં, કાંઈ બોજો નહીં, કાંઈ ટેન્શન નહીં, કાંઈ યાદ રાખવું નહીં, બધું ભગવાનને સોંપી દેવું. જેવી રીતે તમે પૈસા, ધન, મિલકત, એના કાગળો એ બધાય નવી મિલકત લ્યો તો કાગળો એના કાગળ ભેગા મૂકી દો. ધન તમારી પાસે આવે તો તમે ધન એના ભેગું ધન મૂકી દો. એવી રીતે તમારા પછી કઈ ચિંતા નહીં, તાલું લગાવી દો. તારું સાચવશે અને તૂટે નહીં એવું લગાવતા હોય. હવે તો આવી રીતે ભગવાને કહ્યું છે, એ ભગવાન જ કહેવાય યોગેશ્વર. એમણે કે ભગવાનને બધાય કર્મો સોંપી દેવા. સુખ પ્રાપ્તિ એ ભગવાનને એ કર્મ પણ સોંપી દેવા અને ભગવાનમાં બધા જ કર્મો સોંપી દેવાથી વાલા ભક્તો, બધા જ કર્મો ભગવાનને સોંપી દેવા તો પછી કોઈ ઝંઝટ, કોઈ ચિંતા, કોઈ ઉપાધિ નહીં અને કર્મો ક્યાં કઈ રહી યાદ રાખવાનું નહીં. તો ભગવાનને, ભગવાનમાં, એની ભક્તિમાં, એના જપમાં, એના સ્મરણમાં આપણું મન પરોવાઈ રહેશે. આપણું મન ભગવાનમાં લાગ્યું રહેશે અને આપણે જ્યારે કથાઓ કરીએ એ વક્તાઓને લાગુ પડે અને શ્રોતાઓને લાગુ પડે એવી રીતે કે જ્યારે શ્રોતાઓ કથા કરે બીજાને ત્યારે આ પ્રથમ યોગેશ્વરે કહ્યું છે. યોગેશ્વરે એમ ન કહેવાય પણ પ્રથમ યોગેશ્વર કવિ મહારાજે કહ્યું છે કે
કથા કહેવાવાળાએ શરમ, મર્યાદા, લાજ એ છોડી અને કથાનું ગાન કરવું. કથા કેવી? કથા એ ભગવાનને નજર સમક્ષ રાખીને કરવી. વ્યક્તિ, કથાની જગ્યા, આ આપણી કથાને લાગુ પડે છે હો. કે કથાની જગ્યા કઈ છે, કેવી છે, ત્યાં શું તકલીફ છે, એ બધું વિચાર્યા વગર કથા કર્યા કરવી. જેવી રીતે આપણે કથા કર્યા કરીએ છીએ એવું જ આ પ્રથમ યોગેશ્વર કવિ મહારાજે કહ્યું છે કે વ્યક્તિ કોણ છે, દેશમાં મહાન છે, એ ધ્યાનમાં ન રાખવું. કથાની જગ્યા કઈ છે, જંગલ છે કે મોટું શહેર છે કે દરિયા કિનારો છે કે હરિદ્વાર છે કે કાશી છે, એ કથા કયા સ્થાનમાં કરીએ છીએ એ યાદ ન રાખવું કે આ તો કાશીમાં કથા કરીએ છીએ ભાઈ, તો આપણે સરસ કથા કરવી પડશે એવું યાદ ન રાખવું. આપણે તો આ એટલે યાદ રાખીએ છીએ કે નિત્ય ભાગવત અંતર્ગત આપણે દરરોજ ભગવાનનું સ્મરણ કરી શકીએ, ભક્તિ કરી શકીએ અને કોઈ વસ્તુમાં આસક્તિ ન રાખવી. દક્ષિણા મળશે વધારે, દક્ષિણામાં બંગલો મળશે, દક્ષિણામાં મોટરકાર મળશે, એવી કઈ વસ્તુ એને ધ્યાનમાં રાખી નહીં કથા ન કરવી, પણ કથા તો ભગવાનને ધ્યાનમાં રાખીને કરવી હો. હા હા હા. અને કથા કરવામાં જરાય ઉતાવળ કરવી જ નહીં. ટાઈમ નથી એમ તો કહેવાય જ નહીં ભક્તથી. અને જેટલી કથા થાય એટલી કરવાની. મારી પાસે ટાઈમ નથી, નકર હું તમને આવી આવી કથા કહેત અને વિસ્તારપૂર્વક કહેત. મેં અમેરિકામાં આ પ્રમાણે કથા કીધી છે, એ તમે જોઈ લેજો. આની પહેલાં મેં આ જગ્યાએ કથા કીધી છે, એનું પણ જોઈ લેજો. આવું આવું કહેવાય નહીં ભાઈ. આ એક જાતનું અભિમાન વ્યક્ત કર્યું કહેવાય. અને ભગવાનને જરાય અભિમાન પસંદ નથી હો. અને તો જ આ પ્રથમ યોગેશ્વરજી કહે છે કે જેવી રીતે ભોજન કરનાર એ ભોજન કરવા બેસે, ભોજન કરવા તો કોળીએ કોળીએ એટલે ગ્રાસે ગ્રાસે ભૂખ સંતોષાતી હોય છે. ભોજન ચાલુ કરે એટલે એક ગ્રાસ, આમ 2, 3, 4, 5, 10 ગ્રાસ આપણે કરીએ ભોજન તો ભૂખની તૃપ્તિ થાય, ભૂખની સંતુષ્ટિ થાય. એવી જ રીતે અને પછી તો એક સમય એવો આવે કે કોઈ ભોજન પરાણે આપે, મુખમાં આપે કે લ્યો આ લાડુ તો તમારે ખાવો જ પડશે અને મારું માન રાખીને તમે આ લાડુઓ ખાઓ, તો ત્યારે ના પાડવી પડે
કે હવે નથી હાલે એમ, ભોજન હવે નહીં હાલે, મારે હવે નથી કરવું ભોજન, મને બહુ તૃપ્તિ થઈ ગઈ છે. અને પ્રિય ભક્તો, એવું ઘણીવાર બન્યું છે કે પહેલાંના વખતમાં ભૂદેવોને ભોજન માટે બોલાવતા તો ભૂદેવો એ લાડવા એ બહુ ખાતા. આગ્રહ કરો એમ તો વધારે લાડવા ખાય. એમ કહેવાય છે, અમે જોયું નથી કે અમે એટલા ખાધા નથી. અને એક કથામાં તો એવું આવે છે કે આ કટકો તો લાડવાનો લઈ જ લ્યો, ટુકડો તો લાડવાનો લઈ જ લ્યો, એટલું તો માન રાખો જ. ત્યારે ભૂદેવે કહ્યું છે કે યજમાન મહોદય, જો એક કટકો લાડવાનો અંદર સમાઈ શકે એવી મારી સ્થિતિ હોત તો હું ચોક્કસ. અને યજમાને કહ્યું કે આપ પછી ટીકડી લઈ લેજો પાચન કરવાની. પણ બ્રાહ્મણે કહ્યું કે પછી હું ટીકડી લઈ શકું એવું ક્યાં રહ્યું જ છે, અત્યારે ટીકડી લાવ, ગોળી લાવ, એટલી જગ્યા હોય મારી અંદર તો હું એટલો ટુકડો લાડવાનો વધારે ન ખાઈ લે. જો ગોળી લેવાની જગ્યા હોત તો. આવું કહ્યું ભૂદેવે. એટલે ભૂદેવે એમ કહ્યું કે હવે મારે સંપૂર્ણ સંતુષ્ટિ થઈ છે, હવે હું લાડવા એનો ટુકડો એનો કણ નથી ખાઈ શકું એમ કહ્યું છે. અને પ્રિય ભક્તો, ગ્રાસે ગ્રાસે, કોળીએ કોળીએ જેવી રીતે ભૂખ સંતોષાય છે અને આપણને અનુભવ થાય છે, એવી જ રીતે વાલા ભક્તો, ભક્તિ જે કોઈ ભક્ત કરે, જે કોઈ મનુષ્ય ભક્તિ કરે, એ જેમ જેમ ભક્તિ કરે તેમ 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 એને ભક્તિ કરનારને સુખ આનંદ મળે છે. આવું પ્રથમ યોગેશ્વર કવિ મહારાજે કહ્યું છે અને ભાગવત ધર્મ સમજાવ્યો છે. બીજા યોગેશ્વર શ્રી હરિએ કહ્યું જે મનુષ્ય અભિમાન કરતો નથી, જન્મ અને કર્મને જે મનુષ્ય મહત્વ આપતો નથી, ધન તથા શરીરમાં
આસક્ત થતો નથી. એટલે કે મનુષ્ય ધન એની લાલચ રાખતો નથી, કોઈ શરીરમાં લાલચ રાખતો નથી, અને જે કોઈ મનુષ્ય સત્તા, રાજ્ય, લક્ષ્મી એની તરફે ધ્યાન આપતો નથી. એટલે મનુષ્ય કોઈ લાલચમાં ફસાતો નથી. કોઈ પણ તત્વ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સત્તા, કોઈ પણ જૂથ એમાં લાલચ રાખતો નથી. એવો મનુષ્ય, એવો ભક્ત, અને જન્મને કર્મને મહત્વ નથી આપતો, અને અભિમાન તો જરાય નથી કરતો. આવો ભક્ત હોય એ ભગવાનથી એક ક્ષણ પણ છુપાઈ શકતો નથી હો. એટલે ઘણા ભક્તો એવું માને કે આપણે અહીંયા ભક્તિ કરીએ ખૂણામાં, આપણું કોણ ધ્યાનમાં લેવાનું, અને આપણે અહીંયા ભક્તિ કરશું તો આ જગ્યા અને આવી રીતે ભક્તિ ભગવાન કેવી રીતે ધ્યાનમાં રહેશે. તો આ બીજા યોગેશ્વર શ્રી હરિ એમણે કહ્યું છે કે ભક્તિ કરે કોઈ પણ લાલચ રાખ્યા વગર અને અભિમાન રાખ્યા વગર, તો એવા ભક્ત એ ગમે ત્યાં છુપાયેલા હોય ને, પાતાળમાં છુપાયેલા હોય ને, કેદમાં પુરાયેલા હોય ને, કે ગમે ત્યાં ભક્તિ કરનાર ભક્ત હોય એ છુપાઈ શકતો નથી હો. ભગવાન એને તરત જ પકડી શકે છે. ભગવાન એને તરત જ ટ્રેસ આઉટ કરી શકે છે. અને હવે તો તમને ખબર પડી ને કે એવું કોઈએ માનવું નહીં કે આપણે અહીંયા ભક્તિ કરશું. કોને ખબર પડશે કે ભક્તિ કરવી? આ ભક્તિ કરે છે એ ખબર કેમ પડશે? કોને ખબર પડશે? તો ભાઈ, તમારે દુનિયાને ખબર પાડવી હોય તો દુનિયાને ખબર પડે એવી જગ્યાએ જાઓ. બાકી તમે કોઈ પણ ખૂણામાં, કોઈ પણ જગ્યાએ છુપાઈને ભક્તિ કરશો તો એ ભગવાન તો તમારી ભક્તિ ધ્યાનમાં લઈ અને ભગવાન તો તમારી ભક્તિના કારણથી પ્રસન્ન થઈ અને તમને પકડી લેશે. તમે નહીં છુપાઈ શકો ભાઈ. ભગવાન અને ભક્ત એટલે ભગવાન તમને જ ગોતી લે. તમારે ભગવાનને ગોતવા જવું ન પડે. ભક્તિ કરવાની બસ. એમ આ બીજા યોગેશ્વર શ્રી હરિએ કહ્યું છે. અને ભક્ત અને ભગવાન એનું મિલન, એનો મેળ, એનો સંપર્ક એ થઈ જ જાય છે. ભગવાનના નામનું ઉતાવળથી, મૂંઝવણથી, વિવશતાથી, વિવશતા એટલે મનની મૂંઝવણ, મનમાં તકલીફ અને મનમાં શાંતિ ન હોય એવા સંજોગોમાં જો ભક્તિ કરીએ, ભગવાનના નામનું ઉચ્ચારણ કરીએ, કૃષ્ણ 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 કૃષ્ણ, રામ 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 એવું કરીએ તો એમ ન માનવું
કે મૂંઝવણ હોય, અશાંતિ હોય તો ભક્તિ નહીં થઈ શકે એવું ન માનવું, એ ભક્તિ નહીં ગણાય એવું ન માનવું. અને મૂંઝવણથી, વિવશતાથી અને કોઈ પણ ભયથી કોઈ પણ રીતે ભક્તિ કરશો તો આવા ભક્તના હૃદયમાંથી ભગવાન એક ક્ષણ પણ બહાર જતા નથી હો. એટલે પરમ ભક્ત છે, 24 કલાક સતત ભગવાનનું સ્મરણ કરે છે. એવા ભક્ત એને ભગવાન ક્યારેય છોડતા નથી અને ભગવાન એના હૃદયમાંથી ક્યાંય જાતા નથી. એટલે વાલા ભક્તો, આ બીજા યોગેશ્વરજીએ એવું કહ્યું છે કે હંમેશા ભક્તિ કરવી, ભક્તિને બહુ મહત્વ આપ્યું છે. અને ભયથી, મજબૂરીથી, વિવશતાથી, અકળામણથી, અશાંતિથી એ ભક્તિ કરવા. ભક્તિ એટલે ભક્તિ, બસ. પછી કોઈ પણ રીતે, કોઈ પણ કારણથી, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ માધ્યમ દ્વારા ભક્તિ થઈ જાય તો ભગવાન એ સ્વીકાર કરે છે હો. આવા ભક્તોને સ્વીકાર કરે છે. હવે ત્રીજા યોગેશ્વર અંતરિક્ષજી, એમણે આ ભાગવત ધર્મનો અભિપ્રાય આપ્યો છે. એ આપણે સાથે સાથે આજે કેવો છે. અને આપણને ભગવાને આટલું પ્રોત્સાહન આપ્યું વાલા ભક્તો, તો આપણે શા માટે ભક્તિ આજની આપણા સંતોષ થાય એવી કરીએ. અને ભગવાને બહુ સહકાર આપ્યો કહેવાય આજે તો. અને આજે એમ માનો ને કે 30% જ હવે, બાકી તો 70% ભગવાને આપણને સપોર્ટ કર્યો છે અને એનો આનંદ આપણે ભોગવવાનો છે. અને એટલે આ કથા કહેવામાં આજે થોડોક વધારે ઉત્સાહ અંદરથી જાગે છે. એટલે ત્રીજા યોગેશ્વરજી અંતરિક્ષજીએ જે કહ્યું છે, નિમિ રાજાને અને સંતોને, ઋષિઓને ભાગવત ભગવાન વિશે એ આપણે કહેવાનું છે. ધ્યાનથી સાંભળજો. આદિપુરુષ ભગવાન નારાયણ બધા જ જીવના આત્મા છે. લ્યો, આ બધા જ જીવના આત્માની અંદર કોણ છે? આદિપુરુષ, આદિશક્તિ નારાયણ ભગવાન છે. અને એણે જ આદિ શક્તિએ જ, આદિ પુરુષે જ બધા જીવોનું સર્જન કર્યું છે. આખી સૃષ્ટિ, આખું જગત, આખી દુનિયા એમણે પરમાત્માનું જ એક સ્વરૂપ છે. પરમાત્માનું જ સ્વરૂપ ધારણ કર્યું છે આખી દુનિયાએ, આખી સૃષ્ટિએ. એવું માનવાનું છે. સૃષ્ટિમાં જે કાંઈ છે એ બધામાં પરમાત્મા જ છે.
અને એટલે બધા જ જીવમાં બધા જીવના આત્મામાં આ જેની ભક્તિ કરીએ છીએ એ બધાય તત્વો, એ બધાય અવતારો અને આદિ શક્તિ છે. અને દેહનું અભિમાન કરે છે તે સુખ દુઃખમાં ફસાઈ જાય છે. એટલે વાલા ભક્તો, ક્યારેય દેહનું અભિમાન તો કરવું જ નહીં. હા, દેહનું અભિમાન થશે ને તો સુખમાં અને દુઃખમાંય ફસાવાનું જ થાય. જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ નહીં મળે. પુનરપી જન્મમ પુનરપી મરણમ, એ અપડાઉન કરવાનું જ રહેશે ભાઈ. જેવી રીતે આપણે નથી કહેતા કે તમે દરરોજ જાઓ 60 કિલોમીટર આ વાહન લઈને, બાઇક લઈને પાછા આવો આમાં જ. એ કે અમારે રોજનું થયું, નોકરી છે એટલે અપડાઉન કરીએ છીએ. તો આપણે અપડાઉન નથી કરવાનું ભાઈ. જન્મ પાછું મૃત્યુ, પાછું જન્મ પાછું મૃત્યુ, એવા કર્મો નથી કરવાના. દેહનું અભિમાન કરશું તો જન્મ મૃત્યુ એના ચક્કરમાં ફસાવાનું રહેશે. સુખ અને દુઃખના ચક્કરમાં ફસાવાનું રહેશે. અને જન્મ મરણના ચક્કરમાંથી આવો ભક્ત મુક્ત થતો જ નથી. એક જન્મ પૂરો થાય પછી મૃત્યુ થાય, પછી બીજો જન્મ થાય. પૃથ્વી, દુનિયા, જગત એમાં અપડાઉન એ ચાલુ જ રહે. પણ એમ કીધું છે કે બધા જ કર્મ સોંપી દેવા ભગવાનને, ભક્તિ સતત કરવી, નામ જપ કરવા. ભક્તિ ગમે એ રીતે કરવી, ગમે એ માધ્યમથી કરવી, ગમે એ સાધનથી કરવી. અને આ ત્રીજા યોગેશ્વર અંતરિક્ષજીએ કહ્યું છે કે દેહનું અભિમાન એ છોડી દેવું ભક્તો. દેહનું અભિમાન જો રાખશો તો સુખ દુઃખમાં ફસાવાનું થાય અને જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાઈ રહેવાનું થશે. માટે દેહનું અભિમાન છોડવાનું બહુ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે વાલા ભક્તો. અને આપણે હવે આ ત્રીજા યોગેશ્વર જીએ ભાગવત ધર્મ વિશે જે કહ્યું એ કુલ 9 યોગેશ્વરોની કથા આપણે વિસ્તારથી વિગતવાર કરવાની છે. અને 9 યોગેશ્વરો એની કથા એમાં ત્રીજા ભાગની યોગેશ્વરોની કથા તો થઈ ગઈ. હવે આપણે બાકીના યોગેશ્વરોની કથા એ પછી કરીશું. આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ
નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ અને પરમાત્માની ભક્તિ કરવા ના સંકલ્પ સાથે આપણે બધાય હવે જુદા પડશું, કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.